આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌથી વધુ વૃક્ષારોપણ કરનારા ગુજરાત સહિતના રાજ્યોની પ્રશંસા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સભાને સંબોધતા રાજ્યની સહકારી બેંકોના વિકાસની સિદ્ધિને બિરદાવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર અને હવેલીના દૂધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત. આણંદ જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા 26,403 લાભાર્થીઓની સહાય મંજૂર કરાઈ. અને હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમની 114મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌથી વધુ વૃક્ષારોપણ કરનારા ગુજરાત સહિતના રાજ્યોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કચરામાંથી સંપત્તિનો મંત્ર લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે. હવે લોકોએ રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની વાત શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ આ સફળતાને મહાત્મા ગાંધીજી પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. રોજગારીમાં પરિવર્તનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા ક્ષેત્રોમાં આગળ વધવાની સાથે સાથે રોજગારીની પ્રકૃતિ બદલાઈ રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયે શરૂ કરેલ ક્રિએટ ઇન ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે આ ઝુંબેશની સફળતામાં દેશના મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોના પ્રદાનનો પણ સમાવેશ થાય છે. તેનાથી નિકાસને વેગ મળ્યો છે અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે. 2 ઓક્ટોબરે સ્વચ્છતા ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે મિશનને સફળ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે વેસ્ટ ટુ વેલ્થ મંત્ર લોકપ્રિય બની રહ્યો છે. અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવરાત્રિથી શરૂ થઈ રહેલા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓ જનસેવા અને જનકલ્યાણ માટે આ સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા સહકારી બેંકની પ્રગતિ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ અને મોરબી જિલ્લાની 450 જેટલી સહકારી મંડળીઓના આશરે 2,35,000 જેટલા ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે. વધુમાં તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડલ છે. ગુજરાતે માઇક્રો અને મેક્રો બંને સ્થળે સહકારી લક્ષ્યાંકોને સિદ્ધ કર્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે એમએસએમઈ ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જુ સમાન ગણાવ્યા છે. વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશની જીડીપી એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદનમાં એમએસએમઈ ક્ષેત્રનું 35% જેટલું યોગદાન રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન છે અને તે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે. શ્રી પટેલે ઉમેર્યું કે અવકાશથી લઈ સેમી કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિકથી લઈ ઇલેક્ટ્રિક વાહન જેવા ક્ષેત્રમાં દેશ આગળ વધવા સાથે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક પણ બન્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે નવા તંત્રજ્ઞાનના કારણે નાના ઉદ્યોગોની ઉત્પાદકતામાં સકારાત્મક અસર પડે છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ દિશામાં વધુ કામ થાય તો નાના ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દૂધની ગામને પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા જવાબદાર પ્રવાસન મોડેલમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માન કરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને દૂધની ગામે આ સિદ્ધિ હાંસલ કરી છે. દૂધની ગામ એ કુદરતી અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વવિખ્યાત પણ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો.
આણંદ જિલ્લાના પશુપાલન વિભાગે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા 26,403 લાભાર્થીઓની અરજી મંજૂર કરી છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ અન્વયે પશુ ખાણદાણ સહાય યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થી દીઠ 150 કિલો દાણ માટેની સહાય પેટે ₹3,975ની સહાય મંજૂર કરી છે. ચાલુ વર્ષે ખાણદાણ સહાય યોજના અંતર્ગત કુલ 35,588 પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી હતી, જેમાં સૌથી વધુ અરજી મહીસાગરના કાંઠા ગામના પશુપાલકોએ કરી હતી, જે પૈકી 26,403 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ યોજના માટે 2 કરોડથી વધુની નાણાકીય જોગવાઈ પણ સ્વીકારવામાં આવી છે. કામરેજ તાલુકાના નવાગામ તથા બારડોલી તાલુકાના સાંકરી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ક્લસ્ટર લેવલે ફેડરેશન સખી ટોક શો યોજાયો હતો. ટોક શોમાં સખીઓ દ્વારા સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌ સખીઓએ મહિલા સશક્તિકરણ તથા સ્વચ્છતા અંગે વિચારો રજૂ કર્યા હતા. સ્વચ્છતા હી સેવા 2024 ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ ખાદ્ય પહેલ અંતર્ગત આરોગ્ય નિરીક્ષકો અને વાણિજ્ય નિરીક્ષકોએ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા અને અન્ય સ્ટેશનો પર આવેલા કેટરિંગ સ્ટોલ અને ટ્રેનોમાં આવેલી પેન્ટ્રી કારનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો, વિક્રેતાઓ અને રેલ કર્મચારીઓને સ્વસ્થ ખોરાક વિશે માહિતી પૂરી પાડી હતી અને ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સ્ટેશન અને અન્ય સ્ટેશનો પર નુક્કડ નાટકો દ્વારા રેલવે મુસાફરો, કુલીઓ, વિક્રેતાઓ અને કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના 1,976 લાભાર્થીઓને 3 કરોડથી વધુની સાધન સહાય આપવામાં આવી હતી. જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. તેમાં આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી મોકબધી રચનાબેન ઠક્કરનો પણ સમાવેશ થાય છે. તેમને દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત પાપડ બનાવવાની કીટ મેળવતા રચનાબેને સાંકેતિક ભાષામાં વ્યક્ત કરેલી તેમની લાગણીનું ખંભાતના મુકેશભાઈએ શબ્દોમાં વર્ણન કર્યું. તારાપુરના છે, રચનાબેન ઠક્કર છે, જેઓ પોતે મૂકબધિર છે, આણંદ જિલ્લાના વતની છે અને તેઓ ઘરે નાનકડું પાપડ બનાવવાનું એવું કામકાજ કરે છે. આજે 26 તારીખે ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત સરકારના આણંદ જિલ્લા તરફથી એમને આ સાધન સહાય સમાજ સુરક્ષા મળી છે, એટલે આનંદની લાગણી અનુભવે છે. મળી એટલે બહુ ખુશ છે. એમને એટલી બધી ખુશી થઈ છે કે બોલાવ્યા, મને આપ્યું અને મારા પરિવારનું રોજગારી હું આગળ વધારીશ અને મારા પરિવારનું પોષણ કરીશ. હું બહુ ખુશ છું. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે, જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ છોટાઉદેપુરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના અંતરિયાળ ભાગો ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે મહાનગરપાલિકા અંતર્ગત આવતી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરી છે. તો જિલ્લામાં વરસાદને પગલે રોગચાળાની ભીતિ સેવાતા નેત્રંગમાં રેપિડ રિસ્પોન્સ ટીમે આરોગ્ય સર્વે હાથ ધર્યો હતો. નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકના કુવા અને બોર તેમજ પાઇપલાઇનમાંથી ગાંધી બજાર, ડબ્બાફળિયા, શાંતિનગર, જવાહર બજાર, જીન બજાર વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત થતું હોવાથી ઝાડા ઉલટીના ઘણા કેસ નોંધાયા હોવાના અહેવાલ છે. દરમિયાન એક પ્રૌઢ વ્યક્તિ સહિત 3ના મોત નોંધાતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં માલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, મેઘરજમાં 1.25 ઇંચ તેમજ ધનસુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌથી વધુ વૃક્ષારોપણ કરનાર ગુજરાત સહિતના રાજ્યોની પ્રશંસા કરી અને આણંદ જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા 26,403 લાભાર્થીઓની સહાય મંજૂર કરાઈ.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.